નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સના રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. આ ચેપ્ટરની અંદર આપણે કોઈ પણ ધાતુને કેવી રીતે શુદ્ધિકરણ કરવામાં આવે છે એના વિશે વાત કરવાની છે. આપણે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા થોડુંક એવું જાણી લઈએ કે માની લો કે આ જે ધાતુ ન હોય તો આપણું શું થાય. આપણે એવું વિચારી શકીએ જો અમે એક દિવસ પણ આપણી સાથે ધાતુ ન આવે કોન્ટેક્ટમાં, એવું એક પણ દિવસ નથી, બરાબર. તો ધાતુને આપણા જીવનમાં ઘણી જગ્યાએ સંકળાયેલી છે. જેમ કે હું તમને વાત કરું કે આપણી ઘરની અંદર પંખો હોય તો પંખાના પાટિયાથી લઈને ઘણા બધા એની અંદર સ્પાટ ધાતુના બનેલા હોય છે. મેં દાખલા તરીકે હાથમાં ઘડિયાળ કરેલી છે તો ઘડિયાળ છે એ પણ કોઈ પણ ધાતુની બનેલી છે. આપણા ઘરે મમ્મી અથવા તો બહેન હોય તે આભૂષણ પહેરતી હોય તો પણ એ કોઈક ને કોઈ ધાતુ સાથે સંકળાયેલું છે. એવી જ રીતે રેલવેના પાટાની વાત કરીએ તો પણ એ એક પ્રકારની ધાતુના બનેલા છે. વીજળીના થાંભલાની વાત કરીએ તો પણ એ એક પ્રકારના ધાતુ સાથે સંકળાયેલું છે. આવી રીતે આપણા જીવનની અંદર રોજબરોજ ઘણી બધી ધાતુઓના સંપર્કમાં આપણે આવીએ છીએ. તો અહીંયા આપણે પ્રશ્ન થવો જોઈએ કે આ બધી ધાતુઓ કેવી રીતે મેળવાતી હશે. તો આના માટે જ્યારે પણ ધાતુ મેળવવામાં આવે છે ત્યારે આપણે પૃથ્વીનું ખોદકામ કરવામાં આવે છે અને ખોદકામ કરતી વખતે આપણે ધાતુઓ મળે છે. પણ અહીંયા જે ધાતુ મળે છે એ શુદ્ધ હોતી નથી. ઘણી ધાતુઓ શુદ્ધ હોય છે, ઘણી ધાતુઓ શુદ્ધ હોતી નથી. અને આ શુદ્ધ નથી હોતી ધાતુ, એ ધાતુને શુદ્ધિકરણ કરી અને કેવી રીતે માનવના રોજબરોજના જીવનનો ઉપયોગ કરી શકાય, બનાવી શકાય, એ પૂરેપૂરી જાણકારી આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. તો આ ચેપ્ટરની અંદર થોડુંક આપણે બેઝિકથી શરૂઆત કરીએ જેથી કરીને આપણે પૂરેપૂરું ચેપ્ટર સારી રીતે સમજાઈ શકે. તો આપણે પહેલી વાત કરીએ તત્વ, કે ભાઈ તત્વો છે એ કેવા પ્રકારના હોય છે. કેવા પ્રકારના મતલબ કે તત્વોને આપણે ટોટલ 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. જે આપણે તત્વો મળશે એ તત્વો કાં તો ધાતુ સ્વરૂપે હશે, એ તત્વો કાં તો અધાતુ સ્વરૂપે હશે, અને કાં તો આ જે તત્વ છે એ મિશ્ર સ્વરૂપે છે. મુખ્ય તત્વોના 3 પ્રકાર છે: ધાતુ, અધાતુ અને મિશ્ર ધાતુ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત જે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર એ ફક્ત આપણે ધાતુ વિશે વાત કરીશું. અહીં આપણે અધાતુ અને મિશ્ર ધાતુ વિશે વાત કરવાની નથી, કારણ કે આપણે ધાતુઓ કેવી રીતે શુદ્ધિકરણ થાય એના વિશે જ આપણે આગળ વધવાનું છે. તો આ ધાતુનું જે શુદ્ધિકરણ છે એને પણ આ જે ધાતુ મળે છે એને આપણે મુખ્ય પાછા 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. ભાઈ જે ધાતુ મળે છે એ ધાતુ કેટલા સ્વરૂપમાં છે. તો જ્યારે પૃથ્વીનું ખોદકામ કરીને ધાતુને બહાર કાઢવામાં આવે છે ત્યારે શુદ્ધ સ્વરૂપમાં નથી હોતી, પણ અમુક ધાતુઓ એવી હોય છે જે શુદ્ધ સ્વરૂપમાં હોય છે, અથવા તો એને થોડીક જ અશુદ્ધિ હોય છે, જે થોડીક પ્રોસેસ કરીને આપણે એને શુદ્ધ બનાવી શકીએ છીએ. તો એને 2 રીતે વર્ગીકૃત કરી શકાય. એક તો શુદ્ધ સ્વરૂપમાં અને બીજું છે અશુદ્ધ અથવા તો મિશ્ર સ્વરૂપમાં. જે મુખ્ય ધાતુ મળે છે એ 2 પ્રકારે, કાં તો શુદ્ધ સ્વરૂપમાં મળશે અથવા તો મિશ્ર સ્વરૂપમાં મળશે. હવે શુદ્ધ સ્વરૂપમાં જે ધાતુઓ મળે છે એ કેટલી ધાતુઓ છે? તો એમાં સૌપ્રથમ સોનું. સોનું એવી ધાતુ છે જે શુદ્ધ સ્વરૂપમાં મળે છે, જેનો સિમ્બોલ થશે A. બીજું બીજી ધાતુ છે ચાંદી, જેનો સિમ્બોલ થશે Ag. અને ત્રીજી જે ધાતુ છે એ છે પ્લેટિનમ, જેને Pb સ્વરૂપે કહીએ છીએ. આ 3 ધાતુઓ એવી છે કે જે પૃથ્વીનું ખોદકામ કરતા ડાયરેક્ટ આપણે શુદ્ધ સ્વરૂપમાં મળે છે, અથવા તો અંશતઃ એમાં અશુદ્ધિઓ રહેલી છે. મતલબ કે બહુ નાની એવી પ્રોસેસ કરીએ તો એમાં અશુદ્ધિઓ દૂર થશે અને લગભગ શુદ્ધ સ્વરૂપમાં આપણે મળશે. પરંતુ ઘણી બધી ધાતુઓ એવી છે એ સિવાય જે આપણા રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, પણ એ આપણે ડાયરેક્ટ શુદ્ધ સ્વરૂપે નથી મળતી. જેથી કરીને શુદ્ધ સ્વરૂપે નથી મળતું તો આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકતા નથી. તો એને કેવા સ્વરૂપમાં હોય છે? તો કે મિશ્ર સ્વરૂપમાં હોય. કેવી રીતે મિશ્ર સ્વરૂપમાં? એના ઉદાહરણ સાથે જોઈએ, જેમ કે ઝીંક બ્લેન્ડ. ઝીંક બ્લેન્ડ જેને કહીશું આપણે ZnS. અને બીજું એવું રોજબરોજના જીવનનો ઉપયોગ થતી અને
એ છે મીઠું, જેને કહીશું આપણે Na. જો અહીંયા આપણે જોવામાં આવે તો આ Zn છે, આ Zn જે ધાતુ છે અહીંયા NaCl છે, એમાં Na જે છે ધાતુ છે, પરંતુ આ શુદ્ધ સ્વરૂપે નથી મળતી. આ ઝિંક સાથે સલ્ફર જોડાયેલું છે, અહીંયા સોડિયમ સાથે ક્લોરીન જોડાયેલું, મતલબ કે કોઈ બીજા સાથે સંયોજન બનાવેલું છે. એટલે આપણે એવું કહી શકાય કે જે ધાતુ મળે છે શુદ્ધ સ્વરૂપમાં મળે છે એની તો કોઈ પ્રશ્ન નથી, પણ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે અથવા મિશ્ર સ્વરૂપમાં મળે છે એની સાથે કાં તો સલ્ફાઇડ હોઈ શકે, ક્લોરીન હોઈ શકે, કાર્બોનેટ હોઈ શકે, એના ઓક્સાઇડ હોઈ શકે. આ જે વસ્તુ છે એમાંથી આપણે જે આ ઝિંક ધાતુને અલગ કરી નાખવામાં આવે અને સલ્ફરને અલગ કરી નાખો તો આપણે શુદ્ધ સ્વરૂપમાં ઝિંક મળશે. અહીંયા હું ક્લોરીનને દૂર કરી દઉં કોઈ પણ પ્રોસેસ લગાડી અને સોડિયમને દૂર કરી દઉં, મતલબ કે અહીંયા જે સોડિયમ મળશે મને જો મળશે શુદ્ધ સ્વરૂપમાં એ આપણે શું થશે ધાતુ થશે. તો આ જે વસ્તુ આપણે જે આ ચેપ્ટરમાં પૂરું જે ફોકસ કરવાનું છે એ આ મહત્વ કરવાનું છે. શુદ્ધ સ્વરૂપમાં મળે છે એને શુદ્ધ કરવાની કોઈ જરૂર નથી, પણ જે અશુદ્ધ સ્વરૂપમાં મળે છે તો મિશ્ર સ્વરૂપમાં મળે છે એમાંથી આપણે ધાતુને કેવી રીતે બહાર નીકાળવું, કેવી રીતે નીકાળશું બહાર, એને જ કહેવામાં આવે છે ધાતુનું શુદ્ધિકરણ. જેને આપણે એક શબ્દ સ્પેશિયલ એના માટે વપરાય છે જેને કહેવાય ધાતુ કર્મ વિધિ. જે આગળ આપણે જેમ આગળ દર્શાવ્યું તમને લોકોને ખબર પડશે. તો આ જે અશુદ્ધ છે એને આપણે શુદ્ધ કરવાની છે. બીજી વસ્તુ આપણે આજે શા માટે આ શુદ્ધિકરણ તરફ આગળ વધીએ છીએ કે શા માટે શુદ્ધિકરણ કરવાની જરૂર છે, તો એના માટે એક નજર આપણે આવર્ત કોષ્ટકની અંદર નાખીએ. જેમ કે આવર્ત કોષ્ટકની અંદર આપણે નજર ફેરવીએ તો ટોટલ એની અંદર 118 તત્વો રહેલા છે. ટોટલ એની અંદર 118 તત્વો રહેલા છે. આવર્ત કોષ્ટકને જો જોવામાં આવે તો આવર્ત કોષ્ટક કે આવી રીતે દેખાય છે કે આવર્ત કોષ્ટક પોતે પણ જુદા જુદા 4 વિભાગોમાં વહેંચાયેલું છે. એમાં જે આ વિભાગ છે એને આપણે S વિભાગ કહીએ છીએ. આ બાજુનો જે વિભાગ છે એને આપણે P વિભાગ કહીએ છીએ. આ બંને S અને P ની વચ્ચે હોય એને આપણે D વિભાગ અને આને આપણે F વિભાગ કહીશું. તો આખું આવર્ત કોષ્ટકની જો વાત કરવામાં આવે તો આ બધા મળી ટોટલ 118 તત્વો રહેલા છે. આની અંદર પણ S વિભાગની વાત કરવામાં આવે તો S વિભાગ માટે બે સમૂહ આવેલા છે, સમૂહ 1 અને સમૂહ 2, જે તમે બધા લોકો જાણો છો કે 11મા ધોરણમાં આપણે ઓલરેડી આવ્યું છે S વિભાગના તત્વો. તો આ સમૂહ 1 અને સમૂહ 2 છે એની અંદર હાઇડ્રોજનને દાખલા કે આપણે હાઇડ્રોજન લખીએ બરાબર, સમૂહ 1 માં આપણે હાઇડ્રોજન મોસ્ટ ઓફ લખતા હોઈએ, ખરેખર હાઇડ્રોજનનું ચોક્કસ સ્થાન નક્કી નથી, પણ માની લો આપણે પહેલા સમૂહમાં મૂકીએ છીએ તો આ હાઇડ્રોજનને બાદ કરતા S વિભાગની બધી જે તત્વો છે બધા એ બધા કેવા છે ધાતુ તત્વો છે. મતલબ કે S વિભાગના ક્યાં ક્યાંમાં સમાવેશ થાય છે, પહેલા સમૂહમાં આપણે શું કહીએ છીએ આલ્કલી ધાતુ અને બીજા સમૂહને આપણે શું કહીએ છીએ આલ્કલાઇન અર્ધધાતુ. એવી જ રીતે D વિભાગની વાત કરવામાં આવે તો D વિભાગનું ચોક્કસ નામ છે જેને આપણે શું કહીએ છીએ સંક્રાંતિ ધાતુ તત્વો. એવી જ રીતે F વિભાગ, તો F વિભાગ માટે પણ એક ચોક્કસ નામ આપવામાં આવે છે અને આપણે લોકોએ જાણીએ છીએ કે એક વિભાગ છે એને બહાર લખેલું છે, ખરેખર તે બહાર નથી. એ આ D વિભાગ છે એની અંદર આવેલો છે, D વિભાગની અંદર આવેલો છે. તો D વિભાગને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ. એટલા માટે આપણે F વિભાગને સામાન્ય રીતે આપણે એવું કહેવામાં આવે છે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. આની અંદર પણ તમે જાણો છો બે વિભાગ રહેલા, બે સિરીઝ આપી છુપાયેલી છે. એકને કહેવામાં આવશે લેથેનેટ અને બીજાને કહીશું આપણે એક્ટિનેટ શ્રેણી, પણ એના વિશે બહુ આપણે ડીપમાં આગળ નહીં વધીએ. એવી જ રીતે છેલ્લો જે વિભાગ છે એને કહીશું આપણે P વિભાગ. અને આ P વિભાગની નવીનતા કઈ આ થોડા કરતા અલગ છે. કેવી રીતે? તો કે આ બધાની અંદર એક જ વસ્તુ હતી કે એમાં ધાતુ છે, ધાતુ છે, ધાતુ છે, પણ P વિભાગમાં ત્રણ વસ્તુ રહેલી છે. P વિભાગમાં ધાતુ પણ છે,
મિશ્ર ધાતુ હોય છે. પી વિભાગની વાત કરવામાં આવે તો સમૂહની અંદર ઉપર જેમ જાઓ એમ અધાતુનું પ્રમાણ વધતું જાય. જેમ જેમ નીચે આગળ વધો એમ ધાતુનું પ્રમાણ વધતું જાય અને વચ્ચે એક ભાગ એવો આવે કે જ્યાં અમુક તત્વો એવા છે જે ધાતુ અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે છે. તો આવી રીતે જો વાત કરવામાં આવે તો એસ વિભાગમાં આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ 100% હાઇડ્રોજનને બાદ કરતા બધી ધાતુઓ રહે છે. એટલા માટે આપણે આલ્કલી આલ્કલાઇન અર્ધધાતુ કહીએ છીએ. બીજી વસ્તુ ડી વિભાગ પૂરેપૂરો ધાતુ સમૂહ રહેલો છે અને એ વિભાગમાં પણ જે પણ તત્વો હાજર છે બધા કેવા છે ધાતુ તત્વો છે. તો આ બધા 118 તત્વોની વાત કરો એમાંથી લગભગ એવું કહેવાય કે લગભગ 80% આની અંદર ધાતુ રહેલી છે. વિચારો તમે આખા આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વોમાંથી 80% જેટલી જે તત્વો રહેલા છે એ કેવા છે ધાતુ તત્વો રહેલા છે. અને આ ધાતુ તત્વોને કારણે આજે આપણે રોજના જીવનમાં ઘણી બધી ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ જેના ઉપર આપણે ચાલેલી નથી. તો આ વાત હતી આપણે બેઝિક શા માટે આપણે ધાતુનું આ શુદ્ધિકરણ તરફ આગળ વધીએ છીએ. તો હવે જે વાત છે હવે આપણે જે આખો ભાગ આગળ વધી ગયો એ આપણા ચેપ્ટરનો અને હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને અમુક જે આની આગળ 3 ટર્મ આવે છે એના વિશે વધારે ખબર નથી પડતી. તો સૌપ્રથમ આપણે પેલા ટર્મ શીખી લઈએ અને પછી ચેપ્ટરની અંદર કૂદકો મારીએ જેથી કરીને આપણને ખબર પડે કે વચ્ચે આપણે અટકીએ નહીં. બરાબર. તો આપણે હવે જે વાત કરીએ છીએ કે બેઝિક એવી 3 ટર્મને શીખવાની છે કે જે એ 3 ટર્મનો આપણે આખા ચેપ્ટરની અંદર વારંવાર ઉપયોગ કરવાનો છે અને આ 3 ટર્મને બરોબર તમારે યાદ રાખવાની છે અને એકબીજામાં મિક્સ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો એ 3 ટર્મ એટલે કરી તો કે આ ચેપ્ટરની અંદર એક આવો શબ્દ આવશે ખનિજ, બીજો એવો શબ્દ આવશે અયસ્ક, ત્રીજો એવો શબ્દ છે ગેપ. બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ એકવાર તમને સમજાઈ જશે તો પછી ક્યારેય ભૂલાશે નહીં. પણ આની અંદર ધ્યાન આપવું ખૂબ જ મહત્વનું છે. તો અહીંયા પ્રશ્ન એવો છે ભાઈ ખનિજ કોને કહેવાય? ખનિજ એટલે શું? તો પહેલા આપણે વ્યાખ્યા લઈએ અને પછી ઉદાહરણ સાથે સમજીએ. ખનિજ એટલે શું? કોઈ પણ પથ્થર કે જેમાં ધાતુ હાજર હોય તેને ખનિજ કહેવાય છે. અહીંયા જો વ્યાખ્યા પણ એવું કહે છે કે કોઈ પણ પથ્થર, અહીંયા જનરલ વર્ડ તમને સમજાય એટલા માટે મેં પથ્થર લીધેલો છે. કોઈ પણ પથ્થર કે જેની અંદર ધાતુ હાજર હોય એને શું કહેવું? આપણે ખનિજ કહીશું. બરાબર. ઉદાહરણથી સમજીએ એટલે બરોબર રીતે મગજમાં સમજાઈ જશે. ઉદાહરણ તરીકે માની લો કે આપણે કોઈ ધાતુ છે એ મેળવવી છે. ધાતુ મેળવવા માટે આપણે શું કરશું? પૃથ્વીનું ખોદકામ કરીશું. એટલે કે પૃથ્વીના કોઈ પણ ભાગમાં જઈ આપણે માનો કે હું ધાતુ શોધવી છે, મારે આપણે ઉદાહરણ લઈએ કે આયર્ન, જેને આપણે એપી કહીએ છીએ. મારે આ આયર્ન જોઈએ છે તો હું શું કરીશ કે ભાઈ પૃથ્વીના એવી જગ્યાઓ પર જઈશ કે જ્યાં પ્રમાણ હોય હું ગોતતો જઈશ કે ભાઈ અહીંયા જાઉં તો પૃથ્વીનો એવો ભાગ છે કે જ્યાં આયર્ન હાજર છે. હવે હું આયર્નને હાજર છે કેવી રીતે નક્કી કરીશ? તો કે એના માટે આપણે ખબર છે ભાઈ આયર્ન છે એ લોચુંબક સાથે શું છે? આકર્ષણ કરાવે. એટલા માટે કોઈ પૃથ્વીના જે ભાગમાં મને એમ લાગે છે કે અહીંયા આયર્ન છે ને લોચુંબક રાખી ભાઈ આકર્ષણ, તો મને શું ખબર પડશે કે ત્યાં એફી હાજર છે. માની લો કે આ પૃથ્વીનો એ ભાગ છે કે જ્યાં એફી હાજર છે. પછી પાછો થોડો આગળ વધીશ, જેમ હું આગળ બીજો એક ભાગ પૃથ્વીનો એવો હોય કે જ્યાં પાછું મને આયર્ન મળવાની શક્યતા સૌથી વધારે છે અથવા તો ત્યાં મારો લોચુંબક આકર્ષે છે. મતલબ કે બીજો ભાગ ત્યાં પણ આયર્ન હાજર છે. હવે આયર્નની બરાબર આપણે કહું કે લોચુંબક વડે આકર્ષે છે એટલે આપણને ખબર પડી ગઈ. હવે આ બંને એક ભાગ પૃથ્વીનો તો માનો કે આપણા પથ્થરમાં, આ પથ્થરમાં પણ આયર્ન હાજર છે, આ પથ્થરમાં પણ આયર્ન હાજર છે. હવે એની અંદર કેટલું પ્રમાણ આયર્નનું છે આપણે ખબર નથી, પણ માની લો આપણી પાસે કોઈ એવી પદ્ધતિ છે કે જેથી કરીને આપણે માની શકીએ આની અંદર કેટલા ટકા આયર્ન રહેલું છે, આની અંદર કેટલા ટકા આયર્ન રહેલું છે. હું એ પદ્ધતિ એપ્લાય કરું મને ખબર પડી કે આની અંદર 70% જો એની આયર્ન હાજર છે અને આની અંદર 60% આયર્ન હાજર છે.
પથ્થર પણ છે કેના છે આયર્નના છે, એકની અંદર 70% છે, એકની અંદર 60% છે. તો હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ ખનિજ કોને કહેવાય છે? અહીંયા પણ આયર્ન હાજર છે, અહીંયા પણ આયર્ન હાજર છે. તો હવે તમે વ્યાખ્યા વાંચો તો તમને ખબર પડશે કે કોઈ પણ પદાર્થ કે જેમાં ધાતુ હાજર હોય તેને આપણે ખનિજ કહેવાનું છે. મતલબ કે અહીંયા ટકાવારી પ્રમાણ ઉપર આપણે આધાર રાખવાનો નથી. પછી ભલે 10% હોય, 20% હોય, 60% હોય કે 70% હોય, જે આપણે ધાતુ જોઈએ છે એ ધાતુ જો ત્યાં હાજર હોય મતલબ કે એને આપણે ખનિજ કહેવાનું. એનો મતલબ એવો છે કે આ 70% વાળો અને 60% વાળો બંનેને આપણે શું કહીશું? ખનિજ કહીશું. આ વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર આપણે આમાં ગોટે ચડી જતા હોઈએ છીએ, આપણે ખબર પડતી નથી. આ એક વ્યાખ્યા હતી, ત્રણ જેમ આગળ વસ્તુ તમને બધા આઈડિયા આવશે અને બરોબર એકને સેપરેટલી સમજજો તો જ તમને આ ખબર પડશે. મતલબ કે આ બંનેની અંદર આયર્ન હાજર છે એટલે બંનેને આપણે ખનિજ કહીશું. તો અહીંયા બીજો એક પ્રશ્ન છે આપણે કે ભાઈ અહીંયા વાત કરી ભાઈ અહીંયા આયર્નનું પ્રમાણ 70% છે, અહીંયા 60% છે. તો આમાં 30% બાકીનું શું હશે? આમાં 40% બાકીનું શું હશે? તો એના ઉપરથી ખાસ યાદ રાખો કે આ વ્યાખ્યાને થોડીક આપણે મોડિફાઈ કરીએ તો શું કહી શકાય કે ખનિજ એટલે શું? તો કે ખનિજ એટલે આપણે જે પથ્થરની અંદર રહેલી ધાતુ પ્લસ ધાતુ કઈ છે 70%, 30% શું છે? કોઈ બીજી વસ્તુ છે. અહીંયા 40% કોઈ છે બીજી વસ્તુ એટલે રેતી, માટી, કપ છે, આવી કોઈ પણ વસ્તુ એને સામાન્ય રીતે આપણે શું કહીએ? અશુદ્ધિ. સમજાઈ ગયું બરોબર? કે ખનિજ એટલે શું? ધાતુ અને એની અંદર રહેલી અશુદ્ધિને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. કારણ કે પૃથ્વીનો ભૂતકાળ કરતા ડાયરેક્ટ શુદ્ધ ધાતુ બહુ ઓછી મળે છે, બાકીનું આપણે શુદ્ધ કરવું પડે છે. તો ખાસ આ મગજમાં બરોબર બેસન જો ખનિજ કોને કહેવાય કે જેની અંદર તમારે જે ધાતુ જોઈએ છે એ હાજર હોય મતલબ કે તમારે ખનિજ કહેવાની છે. એના પછી આગળ વધીએ અયસ્ક. અયસ્ક કોને કહેવાય? તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા લખીએ અને પછી સમજીએ. જે ખનિજમાંથી આસાનીથી અને ઓછા ખર્ચે ધાતુ મેળવી શકાતી હોય તે ખનિજને અયસ્ક કહેવાય છે. હવે વ્યાખ્યા શું કહે છે એને સમજવા માટે પહેલા આપણે ઉદાહરણ લઈએ. આ જે ઉદાહરણ છે એ જો બીજા અહીં લઉં છું કે આપણી પાસે બે એવા પથ્થર મળેલા છે કે એકની અંદર 70% આયર્ન હાજર છે અને બીજી જગ્યાએથી જે પથ્થર મળ્યો હતો એમાં 60% એફી હાજર છે. તો હવે આ બંનેને તો ખનિજ કહેવાય છે પણ આ બંનેમાંથી અયસ્ક કોને કહેવાય? તો એના માટે ખાસ યાદ રાખજો કે વ્યાખ્યા બે શબ્દો પર આપણે બહુ ભાર આપે છે. એક તો આસાની અને બીજું ઓછા ખર્ચે. જો આ જે વ્યાખ્યા છે ને એ ઇન્ડસ્ટ્રીયલ પર્પસથી આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ પર્પસ એટલે કેવી રીતે કે કોઈ પણ વસ્તુની જ્યારે તમે માની લો કે કોઈ ધાતુ મેળવો છો એને શુદ્ધિકરણ કરીને નાશ કરીને જે ધાતુ મેળવો છો તો એમાં એક તો પહેલા ઓછો ખર્ચો થવો જોઈએ અને આસાનીથી બહાર નીકળવું જોઈએ કે લાંબી પ્રોસેસ ન હોવી જોઈએ અને ખર્ચો કેવો થવો જોઈએ? ઓછો થવો જોઈએ. એવી હોય એને આપણે શું કહીશું? અયસ્ક કહીશું. તો અહીંયા તમને જો ટકાવારી પ્રમાણ ભલે ગમે એટલું હોય અહીંયા 70% છે તો નોર્મલી એવું હોય છે કે જેનું પ્રમાણ વધારે હોય છે જે ખડકની અંદર અથવા તો જે ખનિજની અંદર જે ધાતુનું પ્રમાણ વધારે હોય એ જેની અયસ્ક હોય પણ હંમેશા હોતું નથી. માનો આપણે ઇન્ડસ્ટ્રી વાળાને આપીએ છીએ આ બે વસ્તુ કે ભાઈ મારી પાસે એક આ પથ્થર છે આમાંથી મારે આયર્ન બહાર કાઢવું છે તો એ ઇન્ડસ્ટ્રી વાળા પ્રોસેસ કરીને પછી તમને કહેશે કે ભાઈ આ જે પથ્થર તમે મને આપ્યું છે એમાં અમારે લોકોને આયર્ન કાઢવા માટે વધારે ખર્ચ થાય છે અને આ જે પથ્થર છે એમાંથી આયર્ન કાઢવા માટે ઓછો ખર્ચ થાય છે. તો હવે તમને ખબર પડી હશે કે ભાઈ એવું જરૂરી નથી કે ટકાવારી પ્રમાણ વધારે હોય એટલે કે અયસ્ક કહીએ, પણ એવું નથી કે જે પણ તમારી પાસે ખનિજ હોય એમાંથી આસાનીથી ઓછા ખર્ચે તમે જો ધાતુને બહાર કાઢી શકો તો એને શું કહેવામાં આવે છે? અયસ્ક કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આસાનીથી અને ઓછા ખર્ચે કઈ ધાતુ કઈ
ખનિજમાંથી આપણે ધાતુ બહાર કાઢી શકીએ. તો અહીંયા આપણે એવું કહીશું કે આ એક વસ્તુ એવી છે કે જ્યાં યુનિવર્સિટી વાળા એવું કહે છે સરળતાથી બહાર નીકળી શકે. તો આ બંનેને કહેવાય ખનિજ. પણ આ બંને ખનિજ અને તમારે અયસ્ક સિલેક્ટ કરી લો. અયસ્ક કોણ સિલેક્ટ કરશો તમે? તો કે ઓછા પર્સેન્ટેજ હશે. એ ટકાવારી પ્રમાણ સાથે કોઈ લેવા દેવા નથી. આ તો જસ્ટ તમને એક્ઝામ્પલ આપવા માટે મેં સમજાવેલું છે. એવું જરૂરી નથી કે આમાં યુનિવર્સિટી વાળા ટકા પણ એવું કે 70% વાળું છે એમાંથી હું ઝડપથી બહાર કાઢી શકું, ઓછો ખર્ચો થાય. તો એ આપણે અયસ્ક કહેવાય. સમજાય છે બરોબર? તો ખનિજ એટલે જે ધાતુ મળે તે અયસ્ક એટલે જેમાંથી સરળતાથી નીકળી શકે તેને આપણે અયસ્ક કહીશું. એવી જ રીતે ત્રીજી જે વ્યાખ્યા છે એના તરફ આપણે આગળ વધીએ તો ગેન. ગેન એટલે શું? તો જો ખનિજમાંથી આપણે ક્યાં કોણ આવ્યો? અયસ્ક કહીએ. હવે અયસ્કમાંથી પણ આપણે ક્યાં જવાનું છે? ગેન તરફ જવાનું છે. તો અહીંયા આપણે વ્યાખ્યા શું લખીશું? તો કે અયસ્કમાં ધાતુ સિવાયની જે પણ વસ્તુ રહેલી છે તેને ગેન કહે છે. આમાં તો થોડું ઘણું તમને સમજાવવાનું છે. ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે હું આ બેમાંથી કોઈ પણ એક ખનિજ ત્યાં લઈ લઉં. જેમ કે માની લો કે આ એક ખનિજ છે. આ ખનિજ છે એ Fe છે અને એની અંદર 60% આયર્ન છે. તો બાકીની વસ્તુ શું હશે? જેમ કે આ ખનિજની અંદર માનો આયર્ન, એને આપણે Fe કહીએ છીએ. એનું પ્રમાણ કેટલું છે? 60%. તો 60% સિવાય બાકીનું કંઈ શું હશે? 40%. તો એ બાકીનું શું હોઈ શકે? અંદર માટી હોઈ શકે, રેતી હોઈ શકે કે બીજી કોઈ પણ વસ્તુ હોઈ શકે. એને સામાન્ય રીતે આપણે એક શબ્દ વાપરીએ જેને કહીએ અશુદ્ધિ. તો અહીંયા તમે જો વ્યાખ્યાનો આપણી કંઈક એવું જ કહે છે કે ભાઈ અયસ્કમાં ધાતુ સિવાયની જે પણ વસ્તુ રહેલી હોય એને આપણે શું કહેવાનું છે? ગેન કહેવાનું. એટલે કે જે આપણે અશુદ્ધિ છે એને હવે અશુદ્ધિ ન બોલતા આપણે એને શબ્દ શું આપીશું? ગેન નામ આપીશું. બરાબર? તો આ ત્રણ જે વ્યાખ્યા છે એ બેઝિક આપણે સમજવા જેવી છે. જેથી કરીને જેમ તમે આગળ જે પ્રમાણે જશો તો આ ત્રણેય ખનિજ, અયસ્ક અને ગેન ત્રણેયનો વારંવાર આપણે ઉપયોગ કરવાનો છે. અને હવે બરોબર મગજમાં બેસાડવાની છે આ બધી વસ્તુ. અને આ તૈયાર કરી અને મનન કરી અને ચેપ્ટરમાં આગળ વધવાનું છે આપણે. હવે આપણે વાત તો અત્યારે કરી કે ભાઈ ખનિજ, અયસ્ક અને ગેન આ વિશે તો જાણીએ છીએ. તો હવે આ ચેપ્ટરની અંદર એવી ઘણી બધી ધાતુઓ છે અને એની ઘણી બધી અયસ્ક રહેલી છે. તો એ આપણે જોઈએ તો કે આપણે આ ચેપ્ટરની અંદર ઘણી બધી ધાતુઓને શુદ્ધિકરણ કરવાની છે અને એ શુદ્ધિકરણની ઘણી બધી પ્રક્રિયાઓ પણ અંદર આપણે લાગુ પાડવાની છે. તો એ વિશે આગળ વધતા પહેલા આ એક ટેબલ ઉપર લાવું છું. એ ટેબલ તમારે બરોબર મગજમાં ફિટ કરવાનું છે. એટલા માટે કે પાછળના વર્ષોના તમે પેપર જોશો અથવા તો ભવિષ્યમાં તમારી સામે આવવાના જે પેપર છે એની અંદર આ ટેબલમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ઉલટ સુલટ ઘણું બધું કરેલું. જેમ જેમ આપણે આગળ વધશું એમ તમને ખબર પડશે. એટલે તમારે બરોબર ધ્યાન આપી અને તમારે યાદ રાખવાનું છે. તો પહેલું આપણે લખીશું ધાતુ. બીજું અહીંયા લખીશું, હું થોડું ટેક્સ્ટ બુકથી અલગ લખું છું. અહીંયા ધાતુ લખી છે, આ ટેક્સ્ટ બુકમાં અયસ્ક લખેલું છે, પણ હું અહીંયા એવું લખીશ ખનિજ અને સાથે અયસ્ક. શા માટે આપણે લખ્યું એ પણ હું તમને કહીશ. અને છેલ્લે આપણે લઈએ સંઘટન. તો અહીંયા આપણે ધાતુ કેવી? તો કે જેમ કે હું ઉદાહરણ સાથે લઈ લઉં એટલે તમને ખબર પડશે. મેં માની લો કે એલ્યુમિનિયમ, એનો સિમ્બોલ છે A, એને આપણે કહીશું એલ્યુમિનિયમ. તો કે એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ છે શુદ્ધ સ્વરૂપમાં મળતી નથી. જ્યારે પૃથ્વીનું ખોદકામ કરવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમ એના ખનિજ સ્વરૂપમાં મળે છે. મતલબ કે એની એલ્યુમિનિયમની ટોટલ 2 ખનિજ રહેલી છે અને 2 ખનિજના નામ અલગ અલગ આપવામાં આવે છે. એકને કહેવામાં આવે છે બોક્સાઇટ અને બીજાને કહેવામાં આવે છે કેઓલિનાઇટ. બોક્સાઇટ અને કેઓલિનાઇટ. તો આ જે બોક્સાઇટ છે એની અંદર સંઘટક ક્યાં રહેલા હોય છે? તો કે જો એની વાત કરવામાં આવે તો આ બોક્સાઇટની અંદર આવી રીતે કંઈક વસ્તુ રહેલી છે. AlOH OH 3 2x. અહીંયા જો મેં અહીંયા કોઈ આંકડો નથી
કે જ્યારે તમે પૃથ્વીનું ખોદકામ કરો છો તમને માનો કે બોક્સાઇટ મળે છે તો બોક્સાઇટ બધી જગ્યાએ એક સરખા ગ્રેડ નથી મળતો ક્યાંક લોઅર ગ્રેડ હોય એના માટે ગ્રેડ હોય શબ્દ વપરાય ક્યાંક લોઅર ગ્રેડ હોય છે ક્યાંક હાયર ગ્રેડ હોય છે તો એના માટે આ x નું પ્રમાણ બધી જગ્યા પર અલગ અલગ હોય છે જેમ કે હું આ x ની વાત કરું તો આનું x ની જગ્યાએ પ્રમાણ કેટલું હોય છે તો કે 0 કરતા વધારે હોય અને 1 કરતા કેવું હોય છે ઓછું હોય આની વચ્ચે આનું જે મૂલ્ય હોય છે એ હંમેશા રહેતું હોય છે બીજી વસ્તુ છે કેવોલિનેટ એટલે તો કે Al2OH4 Si2O5 આને કહેવામાં આવે છે સામૂહિક રીતે કેવોલિનેટ જો અહીંયા જોવો તમે આ એની ખનિજ છે ખનિજની અંદર આપણે શું રહેલું છે એલ્યુમિનિયમ અને આ એલ્યુમિનિયમની કોઈ પણ પ્રોસેસ કરીને આપણે આગળના લેક્ચરોમાં આ જે ખનિજ છે એની અંદર આપણે ધાતુ એલ્યુમિનિયમ શુદ્ધ સ્વરૂપે બહાર કાઢવાના છે એવી જ રીતે બીજી ધાતુ જેમ કે થોડી વાર પહેલા આપણે ઉદાહરણ લીધા આયર્ન તો આયર્ન એની મુખ્ય 4 ખનિજ રહેલી છે જો આ નામ પણ બરોબર એકબીજા સાથે મિક્સ ન થવા જોઈએ અને યાદ રાખવાના છે તો જ તમે પરીક્ષામાં સારો સ્કોર કરી શકશો આયર્ન તો આયર્નની મુખ્ય 4 ખનિજ છે અને એ ખનિજને નામ છે હેમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ આની અંદર હેમેટાઇટ માટે એનું સંગઠન એવી રીતે લખાય છે કે Fe2O3 મેગ્નેટાઇટ હોય તો એના માટે એવું લખાય છે Fe3O4 સિડેરાઇટ હોય તો એના માટે FeCO3 એટલે કે ઈ એનો કાર્બોનેટ છે એટલા માટે આનું બીજું નામ છે આયર્ન કાર્બોનેટ અને આયર્ન પાયરાઇટ છે એના માટે Fe2 અહીંયા પણ જુઓ આ બધી એની ખનિજો છે અને એમાંથી આપણે આયર્ન જે છે એ આપણે બહાર કાઢીશું ભવિષ્યમાં એના પછી આગળ વધીએ કોપરની પણ આયર્નની જેમ 4 ખનિજ રહેલી છે એમાં પહેલી જે ખનિજ છે એ આના નામ જેવી છે અહીંયા આયર્ન નથી એટલે કોપર મૂકી દઈએ કોપર પાયરાઇટ બીજી છે મેલેટાઇટ ત્રીજી જે ધાતુ એ છે ક્યુપ્રાઇટ અને છેલ્લે જે વસ્તુ છે એને કહેવામાં આવે છે કોપર ગ્લાસ હવે આ જે કોપર પાયરાઇટ છે એનું બંધારણ લગભગ આની જેવું બનતું આવે છે એટલે યાદ રાખવા માટે શું કરવાનું છે પહેલા તો આપણે આયર્ન પાયરાઇટ જે યાદ રાખેલું છે એ એમને લખી નાખવાનું છે આયર્ન પાયરાઇટ એટલે FeS2 એની આગળ જો તમે કોપર મૂકી દો તો એનું નામ બદલી અને શું થઈ જાય કોપર પાયરાઇટ મેલેટાઇટ એટલે શું થાય કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ જો આ બે વસ્તુ છે એક નથી અને આ બે વસ્તુના સામૂહિક રીતે જે સમૂહ છે તમે જ્યારે ખોદકામ કરો ત્યારે બંનેનો સમૂહ સાથે મળે છે અને એને જ આપણે સામૂહિક રીતે શું કહીએ છીએ મેલેટાઇટ કહીએ છીએ ક્યુપ્રાઇટ જેને કહેવામાં આવે છે Cu2O અને આને કહીએ છીએ આપણે કોપર ઓક્સાઇડ અહીંયા સોરી ક્યુપ્રસ ઓક્સાઇડ શા માટે કહેવામાં આવે છે કારણ કે જે કોપર જોશો તો Cu+2 સ્વરૂપે છે અને અહીંયા ઓક્સિજન કેવો છે -1 ઓક્સિડેશન અવસ્થામાં છે એટલા માટે આનું નામ જેમ આપણે આગળ વસ્તુને વધારે આઈડિયા આવશે એના વિશે એવી રીતે કોપર ગ્લાસ એટલે Cu2S આને કહેવામાં આવે છે કોપર ગ્લાસ અને આવી રીતે છેલ્લી જે ધાતુ છે એ છે ઝીંક અને ઝીંક માટે જો ખનિજની વાત કરવામાં આવે તો ઝીંકની મુખ્ય 3 ખનિજ રહેલી છે ઝીંકની મુખ્ય 3 ખનિજો પહેલી જે છે એને કહેવામાં આવે છે ઝીંક બ્લેન્ડ બીજી જે છે એને કહેવામાં આવે છે કેલેમાઇન અને ત્રીજી જે છે એને કહેવામાં આવે છે ઝીંકાઇટ ઝીંક બ્લેન્ડ મતલબ કે ZnS અથવા તો બીજું નામ છે ઝીંક સલ્ફાઇડ એટલે કહીએ છીએ કેલેમાઇન એટલે કે ZnCO3 એનું બીજું નામ છે ઝીંક કાર્બોનેટ અને છેલ્લે છે ઝીંકાઇટ એટલે કે ઝીંક ઓક્સાઇડ આ જે ધાતુઓ છે જો અહીં
અહીંયા બે વસ્તુ લખેલી છે. શરૂઆતમાં મેં તમને કીધું ખનિજ અને યશ. હવે ખનિજ કોને કહેવાય? તો આપણે એવું કીધું કે ભાઈ જે તમે પૃથ્વીનું ખોદકામ કરતા જે વસ્તુ મળે એની અંદર તમારે જે ધાતુ જોઈએ છે મળતી હોય તેને આપણે ખનિજ કહીએ. જો આપણે એલ્યુમિનિયમ બંને જગ્યાએ મળે એટલે સામાન્ય રીતે આપણે ખનિજ કેવું મળે? અહીંયા બધી એકથી મળે છે એટલે એને ખનિજ કહેશું. અહીંયા પરંતુ જ્યારે તમે એનું શુદ્ધિકરણ કરતા હો ત્યારે શુદ્ધિકરણ કરવામાં આપણે બધામાંથી શુદ્ધિકરણ નથી કરતા, કારણ કે એમાં ઘણું બધું એટલું બધું મોંઘું હોય કે જે આપણે પરવડે નહીં. તો એના માટે આપણે વાત કરી અયસ્કની. તો આ બંને અયસ્ક નથી જેમાંથી સરળતાથી જો નીકાળી શકાતું તો આપણે બોક્સાઇટ એટલે કેવું હોય બંને ખરીદ છે, પણ આપણે આજે વ્યવહારમાં સૌથી વધારે જે ઉપયોગ કરતા હોય બોક્સાઇટ. આમાંથી તમારે એલ્યુમિનિયમને કાઢવું સૌથી સરળ પડે છે. અને એવી જ રીતે જો આયર્નની વાત કરું તો એમાં હેમેટાઇટ એવો છે કે જે એમાંથી સરળતાથી આપણે કોપર આયર્નને બહાર કાઢી શકીએ છીએ. તો આ બંનેમાંથી આને અયસ્ક કહીશું, ભલે ખનિજ બની રહે પણ આને અયસ્ક કહીશું. આ ચારમાંથી આને આપણે શું કહીએ? અયસ્ક કહીશું. અને બીજું કે આપણા પૃથ્વીના પોપડાની અંદર સૌથી વધારે જો ધાતુ રહેલી હોય તો પણ એ એલ્યુમિનિયમ છે. લગભગ પૃથ્વીના પોપડાના કુલ વજનથી લગભગ 8.3% જે ધાતુ છે એ એલ્યુમિનિયમ રહે છે. તો આ કોઠો જે તમારી સામે છે પૂરેપૂરો તમારે યાદ રાખવાનો છે, કારણ કે ઉનેરસુર ઘણા બધા પ્રશ્નો આની અંદર પૂછાય છે. આ તમે બરોબર યાદ રાખી અને પછી જેવા તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આ બધાનો ઉપયોગ કરી અને હવે ખરેખર આપણે કેવી રીતે આ તત્વોનું વર્ગીકરણ કરી તેના ઉપર આપણે આગળ વધીશું. આવજો. હેવ અ નાઇસ ડે.